નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે આપણે દમયંતી સ્વયંવર પ્રેમાનંદનું જે આ આખ્યાન ખંડ કાવ્ય છે તે આપણે આગળ વધારશું। કે છેલ્લે આપણે જોયું હતું કે દમયંતી બધા દેવતાઓનું માન મુકાવે છે, પણ દમયંતી હવે દેવોને એના નામ સરનામા પૂછે છે। ચારેને પૂછે કરી પ્રણામ, તમારા દાંતના સાસા નામ, લોભ વિશે ગમ્યો ન પાપ। હવે લોભ વિશે ગમ્યો ન પાપ, વીરસેન પાંચનો બાપ, અમારા પાંચેનો બાપ વીરસેન છે એમ દેવો જણાવે છે। કન્યા વળતી કરને ધસે, કર એટલે કે હાથ, વળતા હાથ રાખી અને દમયંતી ધસે છે એટલે કે દોડે છે। સામું જોઈ જોઈને હસે, સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા। એમની બેનપણીઓ પણ કહે છે કે શું તમે આવી દમયંતીમાં એટલા ઘેલા થઈ ગયા છો કે મૂળ સ્વરૂપ ત્યજીને તમે આવા કપટ રૂપમાં ઘેલા થયા છો। બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો કહું દેશ દેશના નામ। બીજા પુરુષો તો રૂપ રૂપના ધામ છે, અને સાંભળો હું એના દેશ દેશના નામ। દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગામ। તો એક પછી એક રાજા, બોલો, એક પછી એક રાજા પોતાનું નામ બોલે, પોતાનું ગામ બોલે અને પોતાના નગરના વખાણ કરે, એટલે કે એના ગુણગાન બતાવે। તો એ કન્યાને ન ગમ્યું, કોઈ ફરી પંચનળને જોઈ। બધા દેવતાઓએ પોતપોતાના ગામનું વર્ણન કર્યું, નગરનું વર્ણન કર્યું, છતાં પાંચમાંથી આ ચાર નળ રાજાઓ ગમ્યા નહીં। ફરી પાછું પંચનળને જોઈ, હું નળ, પાંચે ઉચરે પણ કન્યા કોહને ન વરે। પાંચે પાંચ એમ કહે છે કે હું નળ છું, હું નળ છું, હું નળ છું। આમ પાંચે પાંચ ઉચરે છે, ઉચરે છે એટલે બોલે છે, ઉચરે, કહે, બોલે એમ પણ થાય વિદ્યાર્થી મિત્રો। તો પણ કન્યા કોહને ન વરે। નારદજી અંતરિક્ષ આવ્યા, નારદજી સ્વર્ગલોકમાંથી આવ્યા। અંતરિક્ષ એટલે આકાશ માર્ગેથી, આકાશ માર્ગથી અંતરિક્ષમાંથી નારદજી આવે છે। વળી ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા। ઇન્દ્રાણી સિવાયની દેવોની પત્નીઓને પણ આ નારદજી સ્વર્ગલોકમાંથી સાથે લેતા આવે છે કે જુઓ આ તમારા પતિદેવના કરતૂતો। નારદજી પહેલા દેવોને દમયંતીના સ્વયંવરમાં પરણવા મોકલે છે કે રૂપ રૂપનો અવતાર એવી દમયંતીનો સ્વયંવર એના પિતા ભીમક રાજાએ ગોઠવો છે, અને ચારે દેવોને દમયંતીને પરણવા માટે પૃથ્વી લોક ઉપર મોકલે છે। અને પાછળથી આ જ નારદજી ચારે દેવોની પત્નીઓને લઈને સ્વર્ગલોકમાંથી એ ધરતી ઉપર આવે છે કે જુઓ આ તમારા પતિદેવના કારનામા। લજ્જા ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર। ચારેય દેવીઓને એમના પતિદેવે, ભરથાર એટલે પતિ, ભરથાર, એમના પતિદેવે જોઈ ચારેય નારને। હવે લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ નારદ તણું। દેવો શરમાઈ ગયા, લજ્જા પામ્યા, અને આ કારજ એટલે કે કાર્ય લગભગ નારદનું હોવું જોઈએ, કેમ કે આપણને પૃથ્વીલોક ઉપર પરણવા પણ એમણે જ મોકલ્યા, અને પાછળથી આપણી પત્નીઓને લઈને પણ નારદજી આવ્યા, એટલે આ નારદનું જ કામકાજ હોય। કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડ્યા વના। વના એટલે બહાના। સ્વર્ગલોકમાંથી
દેવીઓને આવતા જોઈ અને બહાના બતાવવા માંડ્યા, અમે અલ્પજીવ કરૂપ. કન્યા કહે છે કે અમે તો અલ્પજીવ, અમે તો નાનું એવું જીવ છીએ અને કરૂપ છીએ એટલે કે કદરૂપા છીએ. તમો ભારેખમ ભવના ભૂપ, તમે તો ભારેખમ ભવના ભૂપ એટલે કે રાજા છો. કન્યાએ હવે અમો જમ જરાથી ત્રાસીએ પૂજનિક તમને ઉપાસીએ, અમે તો યમ અને દુઃખ, જરા એટલે દુઃખ આવે, મૃત્યુ આવે, અમને બધું આવે, કેમ કે અમે પૃથ્વીવાસીઓ છીએ, અમે મૃત્યુલોકના માનવી છીએ, પણ તમે તો સ્વર્ગલોકના રહેવાસી છો અને અમારા માટે તો હે પ્રભુ તમે પૂજનિક છો અને અમે તો તમારી ઉપાસના કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તો તમારા ગુણગાન ગાઈએ છીએ અને તમે જ અમારી સાથે આવું છળ કપટ કરીને પરણવા આવો તો પછી અમારી ઉપાસના લાજે બાપ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. હવે હું ભીમક રાજાની પુત્રી છું, પણ તમે હે દેવતાઓ ભીમક રાજા જેવા જ છો એટલે હું તમારી પુત્રી સમાન છું. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. આમ કહીને કન્યાના આંખમાં આંસુ આવી ગયા. ત્યારે દેવો શરમાઈ ગયા અને પોતપોતાના મૂળ સ્વરૂપમાં પરતક્ષ એટલે પ્રગટ, પરતક્ષ દેવો મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા. ઇન્દ્ર વરુણ વહની જમરાય, ઇન્દ્રદેવ પ્રગટ થયા, વરુણદેવ પ્રગટ થયા, વહની એટલે કે અગ્નિદેવ પ્રગટ થયા. વહની એટલે અગ્નિદેવ પ્રગટ થયા. શોભ્યો મંડપ જે થાય. હવે અત્યાર સુધી મંડપની અંદર હાજર તમામ લોકોએ દેવોને જોયા નહોતા, પણ સ્વયં દેવો દમયંતીના સ્વયંવરમાં આવ્યા છે એ જાણીને લોકો આનંદમાં આવી ગયા. ઇન્દ્ર નળને તે થયા તુષ્ટમાન, તુષ્ટમાન એટલે પ્રસન્ન, તુષ્ટમાન. ચારે દેવો નળ રાજા ઉપર પ્રસન્ન થયા. બે વર આપે સુરરાજ સહેજે નળનું સર્યું કામ. માગો માગો વરદાન હે નળરાય, કેમ કે હવે દમયંતી અમારી પુત્રી સમાન છે. એટલે ઇન્દ્રરાયે બે વરદાન આપવાનું કહ્યું અને નળ રાજાનું કામ સર્યું. કમળમાળ આપી સુરરાય, ઇન્દ્રએ કમળની માળા આપી. લક્ષ વર્ષ નવ સુકાય, લાખો વર્ષ થાય, લક્ષ એટલે લાખ. લાખ વર્ષ સુધી આ કમળની માળા છે એ સુકાશે નહીં. જાઓ, આ મારું ઇન્દ્રદેવનું વરદાન છે. અશ્વ મંત્ર આપ્યો રજન, દિન એકે હિંડે સત જોજન. અને પછી એક અશ્વ મંત્ર આપ્યો કે આ અશ્વ એટલે કે ઘોડો. ઘોડાના કાનમાં તમે આ મંત્ર ભણજો એટલે એક દિવસમાં એ 100 જોજન ચાલશે. હિંડે એટલે ચાલવું. તળપદો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ચાલવું, જોજન. હવે જોજન એટલે કે 100 ગાઉ. એક દિવસમાં 100 ગાઉ ચાલી નાખશે. અગ્નિ કહે અગ્નિ નહીં દાજે તુંય, જ્યાં સમરે ત્યાં પ્રગટ હું. અગ્નિદેવે નળ રાજાને વરદાન આપ્યું કે અગ્નિ તને ક્યારેય દજાડશે નહીં અને તારી ઈચ્છા પડે ત્યાં તું સ્મરણ કરજે, અગ્નિ પ્રગટ થશે. ધર્મરાજ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. ધર્મરાજે નળ રાજાને વરદાન આપ્યું કે જ્યાં સુધી તારું રાજ્ય ચાલશે ત્યાં સુધી નગરની અંદર એક પણ પ્રકારનો રોગ છે એ પ્રવેશશે નહીં. ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. જે કરશે તારી કથા વાચના,
ધર્મરાજા કહે છે કે તારી કથા વાચના કહેશે તેને ન હોય જાચ જચના, એટલે કે યાચક વૃત્તિ નહીં આવે. નળ રાજા, જ્યાં સુધી નળ રાજાની વાર્તા કોઈ કહેશે ત્યાં સુધી એને જાચ જચના, કોઈ પણ પ્રકારની જાચ જચના એટલે કે યાચક વૃત્તિ એ લોકોને યાચક વૃત્તિમાંથી પસાર થવું પડશે નહીં. વરુણ કહે સાંભળ નરનાય. હવે વરુણ દેવે વરદાન આપે છે કે સાંભળ નળરાય, શુકુ વૃક્ષ નવ પલ્લવ થાય. તારી દ્રષ્ટિ જે વૃક્ષ ઉપર પડશે એ વૃક્ષ કેવું થઈ જશે? નવ પલ્લવ, એટલે કે નવી કૂપણોથી લહેરાતું વૃક્ષ બની જશે. સમર્પ્યું જળ ઉપજે તત્કાળ. તારી ઈચ્છા પડે ત્યારે તું માત્ર મારું સ્મરણ કરજે તો અહીંયા જળ પ્રગટ થશે. આઠે વર પામ્યો ભૂપાળ. આમ ચારેય દેવોએ બબે વરદાન આપ્યા, એટલે કે 8 વરદાન આ નળ રાજાને પ્રાપ્ત થયા. પછી દમયંતીને આપ્યો વર, અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર. હે દમયંતી, તારા હાથમાં અમૃત સ્ત્રાવ્યા, એટલે કે અમૃતનો સ્ત્રાવ તારા હાથમાં કાયમને માટે રહેશે. એવું વરદાન ચારે દેવોએ દમયંતીને આપ્યું. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. પછી ચારેય દેવતાઓએ બધાએ દેવતાઓની સ્તુતિ કરી અને ચારેય દેવતાઓ છે એ સ્વર્ગ ભણી ગયા. દમયંતી હરખી તત્કાળ. દમયંતી હરખી તત્કાળ નળને કંઠે આરોપી માળ, અને નળ રાજાના કંઠમાં એમણે માળાની આરોપણ કરી. સાધુ રાજા સર્વે રહ્યા, અદેખવા ઉઠીને ગયા. હવે ચારેય દેવો વિમાનમાં બેસી પોતાની પત્નીઓ સાથે વૈકુંઠે ગયા. દમયંતી હરખી તત્કાળ નળને કંઠે આરોપી માળ, અને નળ રાજાને વરમાળા પહેરાવી. એમાં અદેખવા એટલે કે ઈર્ષાળુ વ્યક્તિઓ છે એ ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. માત્ર રાજા અને સાધુઓ ત્યાં રહ્યા. વરકન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી કરી. વરકન્યા પરણ્યા, રીત રસમ પ્રમાણે પરણ્યા, અને ભીમક રાજાએ પોતાની દીકરીને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એને પહેરામણી કરી. લાડકોડ પહોંચ્યા ત્યાં આપણા નળને વાના કીધા ઘણા. વાના એટલે પહેરામણી. નળ દમયંતી બને જાય, વોડાવી વેડા ભીમક રાય. જાન વડાવી અને ભીમક રાજા પાછા વળે છે. ગાજતે વાજતે નળ વેડા, એવે કળિયુગ દ્વાપર સામા મેળા. કળિયુગ રાય સામા મેળા. હવે તો દમયંતીને પરણવા માટે આવતા હતા, પણ દમયંતીને પરણતી જોઈને વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. વૈદર્ભી એટલે કે દમયંતી. કળિયુગને પણ નારદે દમયંતીને વરવા માટે મોકલ્યા હતા. આવે ઉતાવળા શ્વાસે હલ્યા પલ્યા. હલ્યા પલ્યા એટલે કે હાંફતા હાંફતા ઉતાવળે શ્વાસે કળિયુગ આવ્યા. બેઠો મહીસ ઉપર કડીકાર. મહીસ એટલે પાડો. કળિયુગ પાડા ઉપર બેસી અને ત્યાં આવ્યા. કંઠે મનુષ્યના શીશની માળ. ગળામાં મૃત્યુ પામેલા માનવીની માથાની ખોપરીઓની માળા પહેરેલી છે. કરમાં કાંતું એટલે કે યમરાજાનું હથિયાર. લોહ શણગાર. શીશ સઘડી ધીકે અંગાર, અને લોહનો શણગાર. ખોપરી તો આખી ધીકે છે એટલે કે તપે જ, અંદરથી ધુમાડા નીકળે છે. જયવરુ દમયંતી રૂપ નિધાન. મનમાં ને મનમાં એવી આકાંક્ષા હતી કે રૂપ નિધાન એટલે કે રૂપનો અવતાર, રૂપનો ભંડાર, એને જઈને હું પરણી. પણ જુએ તો જાન સામી મળી. લ્યો હવે પરણીને જાન સામી મળી. કન્યાએ વર જાણ્યો વૈરો, કલી ક્રોધે પાછો ફેર્યો.
હવે દમયંતીએ વર પસંદ કર્યો અને પરણી લીધું એટલે કળિયુગ ગુસ્સે થઈને પાછો ફેર્યો. જો નડે હું વરવા દીધો નહીં તો આજથી લાદુ પૂંઠે થઈ, પણ મને દમયંતીને વરવા ન દીધો તો હવે હું દમયંતી અને નળ રાજાની પાછળ પડી જઈશ, એને સુખ ચેનથી હું હવે જીવવા નહીં દઉં. એવું મનમાં એમણે વિચારી લીધું. કળિયુગે નળ રાજા આવ્યો પૂર વિશે. પૂર એટલે નગર. હવે નળ રાજા નગરમાં આવ્યા. કર રાજ્ય નારી સુખે, અને પોતાનું એ રાજ્ય સંભાળ્યું. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર. નાનાવિધ એટલે જુદા જુદા પ્રકારના. જુદા જુદા પ્રકારના એ સુખ ભોગવે છે, અને સ્વર્ગલોકનું સુખ આ નળ અને દમયંતી પોતાના ઘરે ભોગવે છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. બંને પતિ પત્નીને એટલો બધો પ્રેમ વધ્યો, પણ નીતિ નિયમોનું પાલન કરે છે, સત્યનું પાલન કરે છે. ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એનું ધ્યાન રાખે. ચારે વર્ણ પાળે, કુલ ધર્મ ચાલે, યજ્ઞાદિકનું કર્મ. યજ્ઞાદિ પણ ચાલે છે, કુલ ધર્મનું એ નિયમોનું પાલન પણ કરે છે. તેમે કલયુગનું ચાલે નહીં, હિંડે છોડી જોતો જઈ તઈ. અને આમ હર વખતે કળિયુગ નળ દમયંતીને હેરાન પરેશાન કરવા નગર ઉપર આંટો મારે છે, પણ એનું ચાલતું નથી અને ફરી પાછો ચાલ્યો જાય છે. નગર પૂંઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. સહસ્ત્ર એટલે 1000. સહસ્ત્ર 1000 વર્ષ થઈ ગયા, અને દમયંતીના કુખે 2 પુત્રોનો જન્મ થયો. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા. જુગ્મ એટલે કે જોડિયા બાળકો. જોડિયા બાળકો એક સાથે જન્મ પામ્યા. પુત્ર પુત્રી રૂપે અભિનવા. અભિનવા એટલે કે જન્મ્યા. નળ દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભતું આંગણું. નળ અને દમયંતી છે અંદરથી હરખાય છે, અને બાળકો વડે આંગણું પણ શોભે છે. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ. એક દિવસ નળ રાજાએ સંધ્યા સમયે સ્નાન કરવા માટે પાણી મગાવ્યું. રહી પાની કોરી ધોતા પાત્ર, કલજુગ પાયમો પેઠાનો લાગ. સ્નાન કર્યું એમાં નળ રાજાના પગની પાની છે એ કોરી રહી ગઈ. એટલે તો વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે સ્નાન કરો તો પૂરેપૂરું કરો, કારણ કે તમારા શરીરની એ શ્રેષ્ઠ શુદ્ધિ છે. જો નળ રાજા સ્નાન કર્યું એમાં પગની પાની માત્ર કોરી રહી ગઈ, તો કળિયુગે આસુરી વૃત્તિઓએ ત્યાંથી એના શરીરમાં પ્રવેશ કર્યો. સંધ્યા વદન કીધું રાજન, પ્રવેશ કલીનો તે સ્થાન. તેમ સેજવા સૂતો ભૂપાલ. સેજવા એટલે કે પથારી. રાજા જ્યારે પોતાની પથારીમાં સૂતો. સેજવા એટલે પથારી. સેજવા સૂતો ભૂપાલ. સ્વર્ગે વ્યાપ્યો કલિકાલ. અને સમગ્ર નગરમાં કળિયુગનો ત્રાહીમામ ફેલાઈ ગયો. માણસો દુખી થઈ ગયા. કલિકાલ વ્યાપો રાયને, ભ્રષ્ટ થયો નૈષદનો ધણી. અને નૈષદનો રાજા ભ્રષ્ટ થયો, અને આખું નગર પણ એ દુખી થઈ ગયું. વલણ છે આ છેલ્લી લીટીમાં. વલણ એટલે કે સાર. કલી વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષદનો ધણી રે. હવે વઢડું પિતરાઈને કલી ચાલ્યો પુષ્કર ભણી. હવે એના પિતરાઈ ભાઈઓને હેરાન પરેશાન કરવા પુષ્કર નગર તરફ આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે નળ દમયંતી સ્વયંવર આપણે જોયું કે પ્રેમાનંદે આખ્યાનમાં નળ અને દમયંતીના સ્વયંવરનું કેવું ઉત્તમ પ્રકારનું વર્ણન કરી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી બતાવ્યા છે.